રાજ્યમાં ડ્રગ્સ દારૂનું ચલણ વધ્યું છે। માત્ર શહેરો જ નહીં પરંતુ ગામડા અને ગ્રામ્ય વિસ્તારો પણ ડ્રગ્સ દારૂની બદીના શિકાર બન્યા હોવાની વાત બહાર આવી છે। યુવાધનને ડ્રગ્સની આદત છોડાવવા માટે રાજ્યમાં અનેક વ્યસન મુક્તિ કેન્દ્ર કાર્યરત છે। આવું જ એક સુરત શહેરમાં જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર કાર્યરત છે। આજરોજ ડુમસ ખાતે આવેલ જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર ખાતે શ્રી આરએમડી આયુર્વેદિક કોલેજના વાપીથી તાપી સુધીના 50થી વધુ વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ કેન્દ્રની મુલાકાત કરી હતી। સાથોસાથ ડ્રગ દારૂ જેવા નશાથી લોકો દૂર રહે તે માટે અવેરનેસની કાર્યક્રમ યોજાયો હતો। ત્યારબાદ વ્યસન મુક્તિ કેન્દ્ર વિશેની સંપૂર્ણ માહિતી અને મુલાકાત કરી હતી। સાથોસાથ પેશન્ટનું કાઉન્સિલિંગ કઈ રીતે થાય છે તે પણ બતાવવામાં આવ્યું હતું, જેથી તેઓ અવેર થાય અને મિત્ર પરિવારને સમજાવી શકે। કાર્યક્રમમાં ડોક્ટર પ્રણવ પચ્ચીકર, S.A. વિરાણી, જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્રના કાઉન્સિલર તેમજ તેમની ટીમ હાજર રહી હતી। S.A. વિરાણીએ વિદ્યાર્થીઓને પોતાની રિયલ લાઈફ કેવી હતી અને હાલ તેઓ કેવું જીવન જીવી રહ્યા છે તેની સમગ્ર માહિતી અપાઈ હતી, જેથી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વ્યસન મુક્તિથી અવેરનેસ લાવી શકે। વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે કમ્યુનિટીમાં જઈ આ ડ્રગ્સ કઈ રીતે નુકસાન કરી શકે તે અંગેની અમે જાણકારી પણ આપીએ છીએ અને તેમને આ વ્યસનથી બહાર કાઢવાનું કામ પણ અમારું છે। અમે તેમના ફેમિલી બેકગ્રાઉન્ડ અંગે માહિતી મેળવીએ છીએ અને તપાસ કરીએ છીએ કે કેવી રીતે તેઓ આ વ્યસનમાં ધકેલાયા છે અને અમે તેમને ડૉક્ટરની ટ્રીટમેન્ટ અપાવીએ છીએ। સાથોસાથ તેમનું કાઉન્સિલિંગ પણ કરાવીએ છીએ। પરિવાર જેટલો સહકાર આપે એટલા જલ્દી તેઓ સામાન્ય જીવન જીવી શકે છે। જ્યારથી નશામુક્ત ભારત અભિયાન શરૂ થયું છે ત્યારથી જે લોકોને આ અંગે જાણકારી મળી છે કે તેઓ ડ્રગ્સની લતથી દૂર થઈ શકતા હોય છે। અમે યુવાધનને વિશ્વાસ આપીએ છીએ કે એમાંથી એ ચોક્કસપણે બહાર આવી શકે છે। ફક્ત તેઓને સમજૂતી અને સલાહની જરૂર હોય છે અને આમાંથી બહાર આવી શકાય છે। મારું નામ જોશી વિધિ છે। અમે શ્રી આરએમડી આયુર્વેદિક કોલેજ વાગલધરા વલસાડ તરફથી 55 સ્ટુડન્ટ આજે શ્રી જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર રિહેબિલિટેશન એન્ડ એડિક્શન સેન્ટરની વિઝિટ માટે આવ્યા છે। ટોટલ 55 સ્ટુડન્ટ અમે અહીં આવ્યા છે। અમારી સાથે અમારા 2 ટીચિંગ સ્ટાફ છે। શરૂઆતમાં આવતાની સાથે જ અમે ખૂબ સારો એવો અહીંયા માહોલ જોયો, તેમજ અમને જેવી રીતે સમજાવવામાં આવ્યું, અહીંયા વિશેની જે માહિતી આપવામાં આવી, ઇવન ધો જે ડિટોક્સ રૂમ હતો ને એમના તમામ જે પણ ડેલી રૂટીન એ વિશેની અમને માહિતી આપવામાં આવી। એની સાથે પેશન્ટનું કાઉન્સિલિંગ પણ અમે જોયું। એ તમામ વસ્તુ જાણીને અમને ખૂબ જ નવું બધું જાણવા મળ્યું, એના વિશેની અમને નવી નોલેજ મળી અને જાણીને અમને એક નવો સ્કોપ દેખાયો કે જે માણસો ખરેખર એડિક્ટ છે એને પણ આપણે કાઢીને એન્વાયરમેન્ટ થ્રુ, જમવા થ્રુ અથવા તો જે પણ કંઈ ડ્રગ મેડિસિન સાયકેટ્રિસ્ટ થ્રુ આપવામાં આવે છે એના થ્રુ આપણે એમને બહાર કાઢી શકીએ છીએ, એટલે એ વ્યક્તિ પણ એક નોર્મલ જીવન જીવી શકે છે જેવી રીતે આપણે જીવીએ છીએ। આજે જે એડિક્ટેડ વ્યક્તિ છે એ લોકોને શું સંદેશો આપશો તમે? એડિક્ટેડ વ્યક્તિને અમે એ જ સંદેશો આપીશું કે તમે જો અહીંયા આવ્યા છો ને ખરેખર અમે આ જે સેન્ટર જોયું તો બીજા જે કોઈ હશે અમારા એમાં પણ જાણવામાં, તો અમે ચોક્કસથી અમને અહીં મોકલીશું કે ભાઈ તમે અહીં આવો, અહીંયા વિઝિટ કરો અને અહીંયાના જે પણ એડિક્ટ છે એ મે બી બહુ જલ્દીથી સારા થઈને બહાર જાય એવો જ અમારો સંદેશો રહેશે। હું ડૉક્ટર પ્રણવ પચ્ચીકર, MD સાયકિયાટ્રી, છેલ્લા લગભગ 24 વર્ષથી સુરત શહેરમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું અને ડી એડિક્શન એ મારું ખાસ વિષય છે। આજે હું ડુમસમાં જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર પર આવેલો છું અને 59 જેટલા સ્ટુડન્ટો આરએમડી આયુર્વેદિક કોલેજમાંથી આવ્યા, તેમને અમે એડ્રેસ કર્યા છે અને અમારું જ્ઞાન આપવાની અમે કોશિશ કરી છે, જેથી કરીને સમાજને અને એમના પરિવારોને પણ ફાયદો થાય। થેન્ક યુ વેરી મચ। नमस्कार, मैं S.A. विरानी। आज जय अंबे रिहेब सेंटर डुमस खाते आरएमडी कॉलेजना आयुर्वेदिक स्टूडेंट जे वापीથી તાપી સુધીના સ્ટુડન્ટ્સ લોકો આવેલા એક અવેરનેસનું પ્રોગ્રામ કરવામાં આવેલું અમારા સેન્ટરમાં, જેનાથી લોકોના અંદર અવેરનેસ આવે, આજના જનરેશનના અંદર અવેરનેસ આવે અને તમારા પણ આજુબાજુ અગર કોઈ એવા વ્યસનથી પીડાતા હોય તો અમારું સંપર્ક કરો। જય અંબે રિહેબ સેન્ટર જે ડુમસમાં છે। અમારું નંબર છે 7984478785।